હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 ગુજરાતી એટલે કે પલાસ વિષયની અંદર પાઠ 3 જેનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। તે પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 જે વાતચીત આધારિત છે। એમાં પહેલો પ્રશ્ન છે કે આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે? તો જવાબ જોઈએ કે આ નિબંધમાં જે સૃષ્ટિ સૌંદર્ય દર્શાવ્યું છે, જેમાં દેડકાનું ડ્રાવ ડ્રાવ, તમરા, પંખી, રંગીન કાકરા, હોડીઓ, મકોડાઓ વગેરે વિશે સાંભળીને ખૂબ મજા આવી। આ બધું આંખો બંધ રાખીને સાંભળવાની વધુ મજા આવી, કેમ કે તે સમયે આ વર્ણન જાણે અમારી સામે કુદરતી દ્રશ્યની જેમ ખડું થઈ ગયું હતું એવું લાગતું હતું, જેથી વર્ષા ઋતુનો એક આહલાદ અનુભવ થયો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો। તો આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધરાવતા વાદળો એકબીજા સાથે અથડાય ત્યારે પ્રકાશનો તેજસ્વી લીસોટો દેખાય છે અને તેની સાથે મોટો અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે। ત્રીજો પ્રશ્ન છે કે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો આકાશમાં પવનને કારણે જળ ભરેલા વાદળા ટકરાય છે ત્યારે જે અવાજ આવે છે તેને કારણે આપણને વરસાદ ગાજે છે એમ લાગે છે। ચોથું છે કે એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે? તો માછલી, દેડકા, અળસિયા, કાનખજૂરા, ફૂદડા, પાંખવાળા મકોડા, ઈયળો વગેરે જંતુઓ જીવો ચોમાસામાં જ જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન 5 તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો। તો કે હા, મેં જોયું છે। મેં પૂર આવ્યું હોય તે સમયની નદી પરથી પડતું પાણી જોયું છે। હું જ્યારે પૂર આવ્યું ત્યારે અમારા ઘરની અગાશી પર બેઠો હતો। ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું। ગામના સૌ લોકોએ જ્યાં જગ્યા મળે ત્યાં આશરો મેળવી લીધો હતો। લોકોએ પોતાના પશુઓને છૂટા મૂકી દીધા હતા। સૌ લોકોને કફોડી હાલત થઈ ગઈ હતી। છઠ્ઠો પ્રશ્ન છે કે જાણી વાલી પીનારા કહો કે મેઘધનુષ એમાં કયા રંગો હોય છે? તો મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે, જેમ કે જા એટલે જાંબલી, ની એટલે કે નીલો એટલે કે આછો વાદળી, વા એટલે વાદળી એટલે કે ભૂરો, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો અથવા લાલ। તો એ મુજબ 7 રંગો મેઘધનુષ્યની અંદર હોય છે। ત્યારબાદ 7મો જે પ્રશ્ન છે કે ચોમાસામાં વાદળના આકાર કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો। તો અહીંયા તમારે વાદળની આકૃતિ દોરવાની છે, એટલે કે વાદળ ચિતરવાના છે। 8મો પ્રશ્ન છે કે વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે અને કેમ? તો વરસાદ પડે ત્યારે મને ખેતરમાં જવું ગમે, કેમ કે ત્યાંનું આહલાદક વાતાવરણ મને બહુ ગમે। મોરે કરેલી કળા જોવાની મજા આવે। વળી ખાડિયાના વહેતા પાણીમાં નાહવાનો લાવો અનેરો હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે આપેલા એક શબ્દ અથવા શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ। તો આ જોડી કાર્ય કરવાનું છે। તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ જ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે। તો અહીંયા જોઈએ, પહેલું છે કે ભાઈ ચોમાસાને લગતા, તો જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ આવશે। ચોમાસુ જીવોમાં દેડકા, ભરવાડો, કાનખજૂરા, વીછી, ફૂદડા, પાખાડા મકોડા આવશે। ત્રીજું જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા, તો લીલું, તીનું, જીનું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, રંગબેરંગી, તપખીર્યું, મોટું, નાનું, ચોખ્ખું, આખું, હમણાં,
જાડું, પીપર, ઊંચું, નીચું અને લીમડો. નદીને લગતા શબ્દોમાં જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો અને તણાવ. પક્ષીઓને લગતામાં શક્કરખોરો, મોર, પીછા, કાગડો અને માડો આવશે. ત્યારબાદ ક્રિયાની વિશેષતામાં જોઈએ તો વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું જેવા શબ્દો આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્ય સાચા હોય તેની આગળ ખરું કરવાનું છે. તો અહીંયા પહેલું છે કે તરવરિયા, ચંચળ, ચપળ અને અધીરા. તો એની અંદર બીજું વાક્ય સાચું છે કે નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. બીજું છે વેગ એટલે કે ઝડપ. તો એની અંદર 3 અર્થ સાચા છે કે ભાઈ ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. બીજું ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ત્રીજું સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે છે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે કે નાજુક એટલે કે કોમળ અને મૃદુ. તો પહેલું બીજું વાક્ય સાચું છે કે આ ગાદલું તો રૂ જેવું નાજુક છે. બીજું નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. તો આ 2 વાક્ય લાગતા વળગતા છે. ચોથું છે હર્ષ એટલે કે આનંદ. તો એમાં પહેલું બીજું છે કે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો અને ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કિકિયારીઓ કરી ઉઠ્યા. તો એ જવાબ એનો સાચો છે. ત્યારબાદ 5મું છે કે સૌંદર્ય એટલે કે સુંદરતા, મનોહરતા થશે. એમાં પહેલું ત્રીજું વાક્ય સાચું કે સૂર્યાસ્ત સુંદર જ હોય, તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે. અને મીનાક્ષરી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. તો આ પ્રમાણે એ વાક્યો સાચા વાક્ય આપણે ગોતવાના છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. કે પહેલું છે કે ભાઈ ઝાડ આખો દિવસ હલે છે. તો એમાં પહેલું વાક્ય આવશે કે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું એટલે એવું લાગે. બીજું ધરતીએ લીલી સાડી ધારણ કરી છે. તો એમાં બી આવશે ઓપ્શન કે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે, એ એનો સાચો ઉત્તર રહેશે. ત્રીજું કે નદીના પાણી ફૂલોને નચાવે છે. તો એમાં બીજું ઓપ્શન છે કે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. તો એ પ્રમાણે એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન કે નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો નદીનું પાણી ચોખ્ખું હતું કેમ કે નદીના નીતર્યા પાણીમાં માછલા તરતા સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. બીજો પ્રશ્ન બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી? તો ના, બાવળનું ઝાડ હલતું ન હતું, પરંતુ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો અને નદીના પાણીના વહેવાને લીધે પ્રતિબિંબ હલતું હતું. ત્રીજો પ્રશ્ન કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો નિશાળના બાળકો જ નોટબુક કે ચોપડીના નક્કામાં કાગળમાંથી હોડી બનાવે તેવી ધારણા કરતા ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. તો શક્કરખોરો એક પક્ષી છે. તેની લાંબી અને પાતળી ચાંચ વડે તે ફૂલોમાંથી રસ ચૂસે છે. તેની પીળા રંગની છાતીમાં વચ્ચેના ભાગે કાળો પટ્ટો હોય છે. તે થોર, કરેણ અને ફૂલ ઝાડની આસપાસ જોવા મળે છે. 5મું છે ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો ગીજુભાઈ બાળકોને કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને માણવાની સલાહ આપે છે. કૂદો, ખેલો અને વરસાદમાં નદીમાં કપડાં કાઢી આનંદ કરો. પાણીમાં તેલ નાખી રંગોની વિજલસ કરો તથા નવા ખતરા અને અનુભવ કરો. ઘરના અને નિશાળના બારણા ખુલ્લા મૂકો અને કુદરત સાથે રમવા નીકળો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. તો અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે અને એમાં તમારે રંગ પૂરવાના છે. ત્યારબાદ પ્રશ્ન 7
કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસની અંદર વિકલ્પો આપેલા છે, એનો જ ઉપયોગ કરીશું. પહેલું છે કે મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ખાલી જગ્યા દોડીશ. તો અહીંયા આવશે ઝડપથી. બીજું, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું ખાલી જગ્યા ચાલીશ. તો અહીંયા આવશે સાચવીને. ત્રીજું છે કે હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ખાલી જગ્યા ધોઈશ. તો અહીંયા આવશે ઘસી ઘસીને. ચોથું, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ. તો અહીંયા આવશે મોટેથી. પાંચમું છે કે મામીએ લાપસી રાંધી છે, હું ખાલી જગ્યા જમીશ. તો અહીંયા લખવાનું છે ધરાઈને. છઠ્ઠું છે કે દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે, એટલે તે ખાલી જગ્યા બોલે છે. તો અહીંયા ઓછું સંભળાય છે અને અહીંયા મોટેથી બોલે છે એવું આવશે. આગળ છે કે ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા, એટલે કંઈ ગુસ્સે થઈને બોલતો હતો, પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો. તો અહીંયા લખવાનું છે શાંતિથી. આઠમું છે કે નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે. તો અહીંયા રમતા રમતા ને ખાલી જગ્યા હસી પડે. તો અહીંયા રડતા રડતા હસી પડે. એ રીતે એનો આપણે જવાબ લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 8મો છે કે રેખાંકિત શબ્દો ફકરામાં આડાઅવડા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખવાનો છે. તો જવાબ જોઈએ. એક પહેલવાન જેવો શક્તિશાળી છોકરો હતો, એ નીચે ઊભો હતો, એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીનકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણો ઊંચે પહોંચી ગયો. એના હાથમાં સુગંધીદાર પાકી કેરી આવી ગઈ. ટીનકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર ઊભા ઊભા તે કેરી ખાવા માંડ્યો. તો આ પ્રમાણે આપણે ફકરો ફરીથી લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે, તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તો અહીંયા આપણે ઉમેરેલું પણ છે, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. તો એ ઉદાહરણ આપેલું છે, તો ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય પણ બનાવી દઈએ. તો તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો કે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. અને બીજું છે કે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. તો આગળનું વાક્ય જોઈએ કે સેજલ પેલું લંબચોરસ ટેબલ અહીં મૂક. બીજું, હરેશ સાચવીને રમે છે. આગળ, મારે નવો મોબાઈલ લેવો છે. ગીતા કાયમ ખડખડાટ હસે છે. આજે દાળ તીખી બનાવી છે. અમારા શિક્ષક ઝડપથી વાંચે છે. આ છોકરી વર્ગમાં સૌથી હોશિયાર છે. સાહેબની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. 11મું, મને તો ઠંડી ચા જ ભાવે. અને 12મું છે કે મારા દાદા ખૂબ જ ધીમેથી જમે છે. અવિનાશ ખૂબ ઝડપથી દોડે છે. કાકાએ આપેલી કેરી બહુ ખાટી છે. આ ગાડી તો બહુ મોટી છે. ત્યારબાદ 16મું કે મને ધીમેથી લખવું ગમે છે. આ લાંબી પેન્સિલ કોની છે? છોકરા શાંતિથી બેસવા દેતા જ નથી. ત્યારબાદ 10મો પ્રશ્ન કે નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવવાનું છે. તો અહીંયા નામ આપેલા છે, અહીંયા વિશેષણ આપેલા છે. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવીએ કે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો. તો સરપંચનું ભાષણ તો લાંબુ લચક હતું. બીજું, આ પુસ્તક પેલા લંબચોરસ ટેબલ પર મૂકી દે. મેં કાલે જ નવો ફોન લીધો. આજે દાળ બહુ તીખી બની છે. રમેશભાઈની છોકરી ભણવામાં હોશિયાર છે. ઠંડી ચા કોઈને ન ભાવે. તો એ પ્રમાણે આપણે વાક્ય લખવાના છે. 11મું છે કે કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરવાની. તો એની અંદર પહેલું આપણે જોઈએ કે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ખાલી જગ્યા બ્રશ કરે છે. તો અહીંયા જવાબ લખવાનો છે નિયમિત બ્રશ કરે છે. બીજું છે કે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે ખાલી જગ્યા જાત ભાતની રસોઈ બનાવતો અહીંયા આવશે અવારનવાર. ત્રીજું છે કે મોટે ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જાય. તો અહીંયા કોઈક વાર આવશે. ચોથું કે નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે. તો અહીંયા આવશે થોડી વાર રમે છે. પાંચમું કે સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય. તો અહીંયા આવશે વારે ઘડીએ પહોંચી જાય છે. 12મો પ્રશ્ન છે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરવાની, જેમ કે થાળી, દૂધ, લાડવા જેવો ચાંદો.
તો એ જ પ્રમાણે મોતી, લખોટી, ચકોર જેવી આંખ, કૂતરા, કાગડા, કુંભકર્ણ જેવી નીંદર, ચાંદા, ઢીંગલા, ગુલાબ જેવું બાળક, બિલાડીના બચ્ચા, રાવણ અને રાક્ષસ જેવું મોઢું, મહોતા, નેપકિન અને ગાભા જેવો રૂમાલ. તો મિત્રો આ હતું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની અંદર પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.